નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। એકવાર એક ભિખારી એક ખેડૂતના ઘેરે ભીખ માંગવા ગયો। ખેડૂતની પત્ની ઘરમાં હતી। તેણે રોટલી બનાવી હતી। તે વખતે જ ખેડૂત કામ કરીને ઘરે આવ્યો। તેને ઘરમાં રમતા તેના બાળકોને વહાલ કર્યો। તેની પત્નીએ તેના હાથ પગ દોડાવ્યા અને પછી તે જમવા બેઠો। ખેડૂતની પત્નીએ પેલા ભિખારીને રોટલી અને મુઠ્ઠીભર ચણા આપ્યા। ભિખારી તે લઈ ચૂપચાપ ચાલ્યો ગયો। રસ્તામાં ભિખારી વિચારવા લાગ્યો કે અમારું તો કંઈ જીવન છે, આખો દિવસ કૂતરાની જેમ માગતા ફરવાનું, પૂછવા વાળું કોઈ નહીં। અને આ ખેડૂતને જુઓ, કેવું સુંદર ઘર છે, ઘરમાં એક સ્ત્રી છે, બાળકો છે, તે જાતે જ અનાજ પકવે છે અને બાળકો સાથે પ્રેમની ભોજન કરે છે। હકીકતમાં તો આ ખેડૂત જ સુખી છે। તો આ તરફ ખેડૂત જમતી વખતે પત્નીને કહે છે, આપણો કાળો બળદ ઘણો વૃદ્ધ થઈ ગયો છે, હવે પહેલાંની જેમ કોઈ પણ પ્રકારનું કામ આપતો નથી। જો ક્યાંથી નાણાંની વ્યવસ્થા થઈ જાય તો આ વર્ષે કામ ચાલી જાય। હું જીવન શેઠ પાસે જઈશ, તે વ્યાજે રૂપિયા આપે છે, તેનાથી કામ ચલાવી લઈશું। જમ્યા પછી તે શેઠ પાસે ગયો। લાંબા સમય સુધી આજી કર્યા બાદ શેઠ ખેડૂતને વ્યાજે રૂપિયા આપવા રાજી થઈ ગયા। ત્યાર પછી લોખંડની તિજોરીમાંથી શેઠે એક થેલી કાઢી અને ગણતરી કરીને ખેડૂતોને રૂપિયા આપ્યા। ખેડૂતોને રૂપિયા લઈને ઘરે જવા નીકળ્યો। તે રસ્તામાં વિચારવા લાગ્યો, અમે પણ કોઈ માણસ છીએ, ઘરમાં 5 રૂપિયા પણ રોકડા નથી। આટલી વિનંતી કર્યા બાદ શેઠે મદદ કરી। તે કેટલા અમીર છે, તેની સાથે તેની પાસે અઢળક રૂપિયા છે। જીવન શેઠ કાપડની નાની દુકાન ચલાવતા હતા। તે મોટી દુકાનમાંથી કાપડ લાવીને વેચતા હતા। બીજા દિવસે જીવન શેઠ કાપડ લેવા માટે ગયા। તેમણે શેઠ પૃથ્વીચંદ્રની દુકાનમાંથી કાપડ લીધા। તે ત્યાં જ બેઠા હતા કે એટલા સમયમાં ઘણી ટપાલ આવી। કેટલીક બોમ્બેની હતી તો કેટલીક કલકત્તાની હતી। કેટલાકમાં 5 લાખ રૂપિયાનો નફો લખ્યો હતો તો કેટલાકમાં 2 લાખ રૂપિયાનો। જીવન શેઠ આ બધું જોઈ રહ્યા હતા। પછી તે કાપડ લઈને ઘરે જવા નીકળ્યા। ત્યારે રસ્તામાં વિચારવા લાગ્યા કે અમે પણ કંઈ માણસ છીએ। 1000-2000 કમાવા લાગ્યા તો લોકો શેઠ કહેવા લાગ્યા, અને આ પૃથ્વીચંદ્ર તો એક દિવસમાં લાખોનો નફો કરે છે। હકીકતમાં તો તેઓ સુખી છે। તો બીજી તરફ પૃથ્વીચંદ શેઠ બેઠા હતા ત્યારે એક અન્ય પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે 5 લાખનું નુકસાન થયું છે। તે ખૂબ જ ચિંતિત થઈ ગયા। તેના નોકરે આવીને કહ્યું, આજે પટેલ સાહેબને ત્યાં જમણવાર છે, તમારે જવાનું છે, મોટર તૈયાર છે। પૃથ્વીચંદ શેઠ મોટરમાં બેસીને પટેલ સાહેબની હવેલીએ ગયા। ત્યાં વૈભવ જીવનના દ્રશ્યો હતા। કલેક્ટર કમિશનર પટેલ સાહેબ સાથે હાથ મિલાવતા હતા। મોટા મોટા શેઠ પણ ત્યાં ઊભા હતા। એવામાં પૃથ્વીચંદ શેઠને કોણે પૂછે તે ચૂપચાપ ખૂણામાં જઈને એક ખુરશી પર બેસી ગયા। બધાએ થોડી ઘણી વાતો કરી અને બધા જમીને પોતાના ઘરે નીકળી ગયા। પૃથ્વીચંદ શેઠ પોતાની મોટરમાં પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં વિચારવા લાગ્યા, અમે પણ કંઈ શેઠ છીએ, 5 લાખનું નુકસાનથી ડરી ગયા, અને આ પટેલ સાહેબનો કેવો ઠાઠ છે। મહેમાનોના ગયા પછી પટેલ સાહેબને માથાનો દુખાવો થયો। મોટા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા। પટેલ સાહેબને
તાજેતરમાં ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. થોડીવાર પહેલાં જ ધંધાના નુકસાનની ઘણી બધી ટપાલો એકસાથે આવી ગઈ હતી. તે વાંચીને તેઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેમણે બીમારીમાંથી ડોકિયું કર્યું અને નીચે જોયું તો એક ભિખારી તેના હાથમાં લાકડી લઈને મસ્તી ક્યાંક જઈ રહ્યો હતો. પટેલ સાહેબે તેને જોયો અને વિચાર્યું, હકીકતમાં તો આ ભિખારી સુખી છે. તેને ન તો ખોટની ચિંતા છે કે ન તો નફાની. તેણે કોઈને પાર્ટી આપવાની જરૂર નથી, તો સુખી તો આ જ છે. આ કથા પરથી એક બોધ મળે છે કે સંતોષ એ સૌથી મોટું સુખ છે, કારણ કે જેમની પાસે જેટલું વધારે કેટલાથી વધુ પરેશાન છે. હકીકતમાં પરમાત્માએ આપણને જેટલું આપ્યું છે તેટલું જ આ દુનિયામાં બીજા ઘણા બધા લોકોને નથી મળતું. તો બીજાના સુખને જોઈને ક્યારે પણ દુઃખી ન થવું જોઈએ અને આપણને ભગવાનને જે કંઈ પણ આપ્યું છે તેમાં સંતોષ માની હંમેશા ખુશ રહેવું જોઈએ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય માતાજી.